ખાલી ફોટોગ્રાફી કરવાથી પૈસા નહીં મળે, નેટવર્કિંગ પણ ખૂબ જ જરૂરી છે. તો નેટવર્કિંગ માટે આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં તો આપણે જવાનું ગૂગલમાં. ઘણા બધા ફોટોગ્રાફરો ઇન્સ્ટાગ્રામથી ક્લાયન્ટ લાવે છે અને એના ઉપર ડિપેન્ડ હોય છે. પણ ભાઈ બીજી એક જબરજસ્ત ટ્રીક તમને બતાવું કે જ્યાંથી તમને રેગ્યુલર કસ્ટમર મળી શકે છે. તમારે શું કરવાનું, તમારા એરિયાની આસપાસ તમારે તપાસ કરવાની છે કે બર્થડે ડેકોરેશનવાળા, બલૂન ડેકોરેશનવાળા, એ લોકોને સર્ચ કરો. એ લોકોને ગોતવાના છે. પહેલાં તો સૌથી પહેલાં તમારે એ લોકોને ગોતવાના છે અને એ લોકોને ગોતીને પછી એમની સાથે ટાઈપ કરવાનું છે. મતલબ તમારે એમની સાથે વાત કરવાની. ડેકોરેશનવાળા જોડે, મતલબ બર્થડે ડેકોરેશનવાળા જોડે દર અઠવાડિયે એમની પાસે ક્લાયન્ટ આવતા હોય છે. 4 થી 5 ક્લાયન્ટ ઓલરેડી આવતા હોય છે. તો એ લોકોને આપણે જઈને કહેવાનું કે જો તમે અમારી ફોટોગ્રાફી એમને રેફર કરો છો, અમારી સાથે જો બર્થડેનું શૂટ ફાઇનલ થાય તો અમે તમને 1000 રૂપિયા પે કરીશું, મતલબ તમને કમિશન મળશે. તો એ કમિશન બેઝ ઉપર એમને 1000 રૂપિયા તો ઓલરેડી મળવાના છે. તો એ લોકો તમારા ફોટોગ્રાફીને જે બી એમના ક્લાયન્ટ આવશે એ લોકોને એક વાત તો કહેશે જ કે ભાઈ કેડી ફિલ્મ્સમાં સારી ફોટોગ્રાફી થાય છે, જો તમે કરાવવા ઈચ્છતા હોય તો હું એમને વાત કરું. એટલે આપણે એક જ જગ્યાએ બધું થઈ જાય. એટલે એ લોકોનું ડેકોરેશન પણ થઈ જશે, તમારી ફોટોગ્રાફી થઈ જશે અને ક્લાયન્ટને પણ ફાયદો થશે, કારણ કે એ બંને એક જ જગ્યાએ રહે છે, એમને અલગ અલગ જગ્યાએ ગોતવાનું રહેતું નથી. સૌથી પહેલાં તો તમે બલૂન ડેકોરેશનવાળાને ગોતશો કેવી રીતે? ઓનલાઈન પણ ગોતી શકો છો, ઓફલાઈન પણ ગોતી શકો છો. ઓનલાઈન ગોતવા માટે શું કરવાનું? તમારે જવાનું છે ગૂગલમાં. ગૂગલમાં જઈને અહીંયા લખવાનું છે કે બલૂન ડેકોરેશન ઇન અમદાવાદ, અથવા તો નિયર મી. તમે ગમે તે સર્ચ કરી શકો. અમદાવાદમાં હોય તો અમદાવાદના, તમે તમારી સિટીમાં રહેતા હોય તો તમારી સિટીનું સર્ચ કરો. એ સિટીમાં સર્ચ કરશો એટલે અહીંયા તમને ઘણા બધા એવા ડેકોરેશનવાળા મળશે. જો અહીં અમદાવાદ બલૂન ડેકોરેશન, બરાબર, બલૂન ડેકોરેશન અમદાવાદ, શ્રી શ્યામ બલૂન ડેકોરેશન, બેસ્ટ બર્થડે બલૂન ડેકોરેશન. અરે આ બધાને શું કરવાનું, તમે ગમે તે એક જગ્યાએ ક્લિક કરશો ને તો એમનો નંબર તમને મળી જશે. જો અહીંયા આ સાઈડમાં આ ફોન નંબર છે. આ ફોન નંબર પર તમે મેસેજ કરો અથવા તો જઈને કોન્ટેક્ટ કરો, અથવા તો અહીંયા તમે એડ્રેસ પણ જોઈ શકો છો. એડ્રેસમાં જઈને તમે એમની સાથે વાત કરો, જઈને મળો. જો ઘરની બહાર નીકળશો તો જ કામ થશે, બાકી કામ થશે નહીં. તો ફટાફટ જાઓ અને આવી રીતે સર્ચ કરશો તો તમને બલૂન ડેકોરેશન, બર્થડે ડેકોરેશનવાળા મળશે અને એના થ્રુ તમને કામ મળવાનું શરૂ થઈ જશે. ખાલી 3 ડેકોરેશન સાથે જો તમે ટાઈપ કરી લો છો તો ઓલરેડી તમને 5 થી 10 બુકિંગ દર મહિને મળવાના શરૂ થઈ જશે. આ તો ડે 14 અને ડે 15માં આપણે વાત કરીશું. કાલે આપણે વાત કરીશું કે બર્થડે શૂટના ઓફરને આપણે એટ્રેક્ટિવ કેવી રીતે બનાવીએ. એટ્રેક્ટિવ બનાવવાનું મતલબ એ જોશે એટલે એમને તરત જ તમારી સાથે કોન્ટેક્ટ કરવાની ઈચ્છા થશે. તો ડે 15 મિસ ના કરતા.